આવતીકાલે ગાંધીનગર ખાતે જે ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને મોટી સંખ્યામાં ખેડૂતો હાલ તો અહીંયાથી નીકળી ગયા છે। તમે જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો, ખેડૂતો આજે વહેલી સવારથી જ જેતપર હોય, ટંકારા હોય, મોરબીના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ નીકળી ગયા છે। જેના પણ તમે દ્રશ્યો હાલ તો મિત્રો જોઈ રહ્યા છો। ખેડૂતો પોતાના વીજપોલના ખેતરમાં જે વીજપોલ પસાર થઈ રહ્યા છે તેમાં યોગ્ય વળતરની માંગ સાથે આંદોલન કરી રહ્યા છે। હાલ તો જે ખેડૂતો છે તે અહીંથી ગાંધીનગર જઈ રહ્યા છે। આપણી સાથે ખેડૂત આગેવાન છે, સીધી એમની સાથે ચર્ચા કરીશું। શું કઈ આયોજન છે ને શું માંગણી છે? 5 માંગણી છે: જમીન માપણી, જમીન કાપણી, વીજ લાઈનનો પ્રશ્ન, દૂધ, ખેત પેદાશો MSP ભાવે, અને સરકારને વિનંતી કરીએ છીએ કે ગુજરાતનો જગતનો તાર ખેતરમાં સારો લાગે, રોડ ઉપર સારો ન લાગે, અને આપણે વિધાનસભામાં બેઠા છીએ તો યોગ્ય કરી અને નિર્ણય, એટલે સરકાર દુઃખી નહીં, વહીવટી તંત્ર દુઃખી નહીં અને ખેડૂત દુઃખી નહીં, વહેલી તકે યોગ્ય નિર્ણય લઈએ અને ખેડૂતોને નુકસાની ન જાય એવી અપેક્ષા। તમારી માંગ નહીં સ્વીકારવામાં આવે, આગામી રણનીતિ શું રહેશે? એ કમિટી નક્કી કરશે અને માંગ સ્વીકારવામાં નહીં આવે, આજે ચેતવણીને અલ્ટિમેટમ આપવા માટે જઈએ છીએ, પછી આગામી કાર્યક્રમોની રૂપરેખા જાહેર કરશે। ક્યાંથી ખેડૂતો જોયા છે ને જોડાયા છે? સૌરાષ્ટ્રમાંથી, દેવભૂમિ દ્વારકાથી ચાલુ કરીએ, કાલાવડ, જામનગર, ધ્રોલ, જોડિયા, મોરબી, ધાંગધ્રા, હળવદ, ભોંડ, સુરેન્દ્રનગર, આ બાજુના વિસ્તારમાંથી આ બાજુ જોડાય છે। ઉત્તર ગુજરાતમાંથી લોકો જોડાય છે, ગોધરા, વાપી, વલસાડ, સુરત, બધે ખેડૂતો જોડાઈ રહ્યા છે। જે પ્રકારે ખેડૂતો આગેવાને વાત કરી, હાલ તો અલગ અલગ વિસ્તારોમાંથી ખેડૂતો જોડાયા છે। તમે જે પ્રકારે દ્રશ્યો જોયા છો, પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો છે, જે પોલીસ પણ હાલ તો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને હાલ તો મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટર લઈને અહીંયા પહોંચ્યા છે। અને આપણે ખેડૂત સાથે પણ સીધી વાત કરીશું કે કઈ પ્રકારનું આયોજન શું કહે છે। ક્યાંથી તમે જોડાયા છો ને શું તમારી માંગણી છે? જેતપરથી। શું તમારી માંગ છે? કેટલા સમય સુધી આંદોલન ચાલુ રહેશે? કાયદા મુજબ વળતર આપે એ જ અમારી માંગ છે। કેટલા અંદાજે ટ્રેક્ટર જેતપરથી જોડાયા છે? જેતપરથી 100-125 ટ્રેક્ટર। કાંતિભાઈ અમૃતિયા તો કહેતા હતા કે યોગ્ય વળતર મળી જશે, બેઠક ઉપર શું લાગે તમને? હવે એ તો કમિટી નક્કી કરે ને। તમારી એક શું માંગ રહેશે? અમને તો વળતર કાયદા પ્રમાણે આપે, બરાબર, કાયદા પ્રમાણે વળતર આપે એટલે અમને મંજૂર છે। જેતપરમાં અંદાજે કેટલા થાંભલા પસાર થાય? 20 પોલ। જે પ્રકારે ખેડૂતો એક જ માંગ કરી રહ્યા છે કે અમને યોગ્ય વળતર આપવામાં આવે। અને હાલ તો ટ્રેક્ટર રેલી હળવદ પહોંચી છે અને તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો, મોટી સંખ્યામાં ખેડૂતો પણ અહીંયા જોડાયા છે। સાથે સાથે પોલીસ બંદોબસ્ત પણ એટલો જ ગોઠવવામાં આવ્યો છે, જેથી કરીને કોઈ અણબનાવ ન બને। પાલ આંબલિયા સહિતના ખેડૂત આગેવાનો પણ અહીંયા પહોંચ્યા છે, જેના તમે સીધા દ્રશ્યો મિત્રો જોઈ રહ્યા છો। પોલીસ પણ અહીંયા પહોંચી છે અને ટ્રાફિક જામ ન થાય તેના માટે પણ પોલીસ હાલ તો કાર્ય કરી રહી છે। ને જે પ્રકારે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો, ટ્રેક્ટરની મોટી રેલી પણ અહીંયા જોવા મળી રહી છે। આપણે ખેડૂત નેતા મહેશભાઈ રાજકોટિયા સાથે સીધી વાત કરીશું, કયા પ્રકારનું આયોજન છે ને આજે અહીંથી ગાંધીનગર મહેશભાઈ કઈ પ્રકારનું આયોજન છે, કયા ગામથી ખેડૂતો જોડાયા છે? સમગ્ર ગુજરાતમાં રાજકોટ લઈ લ્યો, મોરબી લઈ લો, સુરેન્દ્રનગર લઈ લ્યો, કચ્છ લઈ લ્યો, સુરત, વલસાડ, ત્યાંથી 2000 ટ્રેક્ટરની આસપાસ અમારો અંદાજ છે, પણ 2000 ટ્રેક્ટરની ઉપર આંકડો જઈ રહ્યો છે। અને સરકારને કહેવા જઈ રહ્યા છીએ, ઢંઢોળવા જઈ રહ્યા છીએ, આ બેરી જે સાંભળતી નથી, જે આ ખેડૂતોને સતત અન્યાય થઈ રહ્યો છે અને હક અને અધિકાર માટે આજે સરકારને ઢંઢોળવા જઈ રહ્યા છે। અને આવતીકાલે જો તમારી માંગ નહીં સંતોષવામાં આવે તો શું આગામી આવનારા દિવસોમાં વિધાનસભાને કૂચ કરી અને વિધાનસભાનો ઘેરાવ કરશું। જે પ્રકારે આ હતા ખેડૂત નેતા મહેશભાઈ રાજકોટિયા। ફરી મળીશું મિત્રો નવી અપડેટ સાથે। આભાર।